CVPDE complex variables and partial differential equation unit number 1. The name of the unit is complex numbers and conformal mapping and lecture number 14. Today we take some examples on harmonic conjugate by using Milan-Thomson method. बराबर एक वस्तु पहला कही दूँ कि તમે વિડિયો લેક્ચર્સ ને લાઈક ના કર્યા હોય બરાબર અથવા સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો કરી દેજો અને બાજુમાં જે બેલ છે એને પણ ટિક કરજો જેથી જે કંઈ નવા વિડિયો બને એ તમને મળતા રહે બરાબર જોઈએ આપણે Milan-Thomson method case number 1 if the real part u of fz is given એટલે u નો જે પાર્ટ જે કરો રિયલ પાર્ટ u આપેલો હોય fz નો तो શું થાય સ્ટેપ્સ નંબર 1 find del u by del x and del u by del y number 2 find f dash z equal to del u by del x plus I del v by del x but we know that by CR equations del v by del x equal to minus del u by del y number 3 put x equal to z and y equal to 0 in f dash z જે f dash z વેલ્યુ હોય આપણે એની અંદર x ના બદલે z મૂકી દેવાનો y equal to 0 મૂકી દેવાનો Number 4 integrate f dash z to obtain fz અને જે આ મૂક્યા પછી f dash z હોય એનું ઇન્ટિગ્રેશન કરશો તો fz મળશે અને પછી u અને v બરાબર બે પાર્ટ હોય એમાં u વાળો રિયલ પાર્ટ સરખાવવાનો ઇમેજનરી પાર્ટ સરખાવવાનો તમને ખ્યાલ આવી જશે કે v મળે છે એ હાર્મોનિક કોન્જુગેટ મળશે કેસ નંબર 2 if the imaginary part v of fz is given fz નો v પાર્ટ આપેલો હોય નંબર 1 સ્ટેપ નંબર find del v by del x and del v by del y number 2 find f dash z equal to del u by del x plus I del v by del x but we know that del u by del x equal to del v by del y by CR equation number 3 put x equal to z and y equal to 0 in f dash z number 4 integrate f dash z to find fz અને પછી શું કરવાનું u અને v બંને બાજુના સરખાઈ દેશો એટલે v જે કરો બરાબર v આપેલો હોય તો એ રીતના બરાબર નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 so that uxy equal to e raised to x square minus y square cos 2xy is harmonic everywhere and find its harmonic conjugate vxy બરાબર ચાર વાતનો એક્ઝામ્પલ હોય તો પહેલા શું કરીશું હાર્મોનિક સાબિત કરીશું since we are given uxy equal to e raised to x square minus y square cos 2xy del u by del x એટલે આને u ડોટ v નો નિયમ લગાવીશું આપણે તો પહેલું પદ એમ ના e raised to x square minus y square આનું ડિફરન્શિએશન minus sin 2xy અને 2xy નું x ની સાપેક્ષ 2y થાય પ્લસ બીજા પદ cos 2xy કોન્સ્ટન્ટ આ પદનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x therefore e raised to x square minus y square નું e raised to x square minus y square અને આ પદનું y નું 0 અને આનું 2x ગુણવા પડે સાદું આપી દો તો આમ 2y આગળ મૂકી દો અને આમાં 2x આગળ મૂકી દો આવો જુઓ આમાં y વાળું પદ e raised to x square minus y square ને sin 2xy બરાબર એટલે x ની સાપેક્ષ મેળવવું છે તો y વાળું પદ એમ ના એમ રહેશે -2y અહીં જુઓ x પછી આમાં x અને આમાં x ત્રણ પદો મળશે એટલે u ડોટ v ડોટ w નો નિયમ લાગશે પહેલા વખત uv m ના w નું ડિફરન્શિએશન બીજા વખત vw m ના u નું ડિફરન્શિએશન ત્રીજા વખત uw m ના v નું ડિફરન્શિએશન એ રીતના ચાલો અહીં -2y કોન્સ્ટન્ટ છે એનું કશું કરવાનું નહીં ચાલો આ પદનું del by del x ઓફ ધીસ ટર્મ પ્લસ આ 2x અને આ પદનું ચાલો જો 2x અને આ પદ m ના અને આ પદનું ડિફરન્શિએશન પ્લસ 2 તો એમના કોન્સ્ટન્ટ છે e raised to x square minus y square into cos 2xy અને x નું ડિફરન્શિએશન ત્રીજા વખત 2x અને cos 2xy એમના અને આ પદનું ડિફરન્શિએશન ચલો જુઓ -2y as it is આનું ડિફરન્શિએશન with respect to x એટલે આ પદ એમના આનું ડિફરન્શિએશન cos 2xy અને 2xy નું x ની સાપેક્ષ 2y ગુણવાનું પ્લસ e raised to x square minus y square નું e raised to x square minus y square અને આનો 2x ગુણવાનો sin 2xy જે હતો બરાબર એ એમને એમ રહેશે પ્લસ ચલો આમાં 2x ચલો આ 2x e raised to x square minus y square એમને આ પદ
પદનું ડિફરન્શિએશન x ની સાપેક્ષ તો શું થશે -sin 2xy અને x નું 1 sin 2y ગણવા પડશે પ્લસ બીજા પદ જુઓ આ પદ m ના m 2e⁻x² - y² cos 2xy x નું ડિફરન્શિએશન 1 થાય પ્લસ 2x cos 2xy m ના m અને આ પદનું ડિફરન્શિએશન e⁻x² - y² અને 2x² નું શું થાય 2x થાય ચલો સાદુપાડ દો તો ટૂંકમાં ગુણાકાર કઈ સાદુપાડ છો તો 1 2 3 4 અને 5 પદ મળશે માઈનસ માઈનસ પ્લસ પણ થઈ જતો હોય એને ઇક્વેશન નંબર 1 કહીશું નાઉ Now we are given a uxy equal to e⁻x² - y² cos 2xy. Now we want to find del u by del y. તો આ પદ m ના m અને આનું y ની સાપેક્ષ તો cos 2xy નું -sin 2xy અને 2xy નું y ની સાપેક્ષ 2x ગુણાકાર બીજા પદે પ્લસ cos 2xy કોન્સ્ટન્ટ અને આ પદનું y ની સાપેક્ષ તો આ પદ તો m ના m e⁻x² - y² અને x નું 0 અને આનું -2y અને સાદું પાડી દો તો -2x e⁻x² - y² sin 2xy -2y જો y આ પણ y વાળું પદ આ પણ y વાળું ત્રણનો y આવ્યો આમાં x વાળું પદ m ને m રાખીશું આ બે પદનો ગુણાકારનો નિયમ u ડોટ v લગાવીશું આમાં u v અને w નો નિયમ લગાવીશું ચલો જુઓ આમાં -2x m ના m del by del y of this term -2 બે પદ m ના m અને del by del y of cos 2xy પછી આ બે પદ m ના m del by del y of y plus y અને આ બે પદ m ના m del of del y of this term બરાબર તો શું થશે આ -2x m ના m આનું ડિફરન્શિએશન તો પહેલા આ પદ m ના m રાખો અને આનું sin 2x શું થાય cos 2xy અને y ની સાપેક્ષ y નું 1 એટલે 2x ખૂણો પ્લસ બીજા પદ sin 2xy m ના m e⁻x² - y² નું e⁻x² - y² આ x² નું 0 અને y² નું -2 પ્લસ પછી આ પદનું -2 આ બે પદ m ના m આનું ડિફરન્શિએશન y ની સાપેક્ષ -sin 2xy અને y નું 1 એટલે 2x ગુણવા પડશે પ્લસ બીજા પદ આ બે પદ m ના m જૈસે તે y ની સાપેક્ષ 1 પ્લસ y cos 2xy આ પદનું y ની સાપેક્ષ તો e⁻x² - y² m ના m અને x² નું 0 અને y² નું -2y બરાબર સાદું આપી દો ગુણાકાર કરી દો બરાબર એ જુઓ આને નંબર 2 આપીશું હવે આ બે પદમાં જુઓ આ બે પદનો સરવાળો કરીશું એટલે બધા પદો ઉડી જશે એડિંગ ઇક્વેશન 1 and 2 del square u by del x square plus del square u by del y square equal to 0 થઈ જશે therefore u x y e harmonic Now we want to find harmonic conjugate Vxy. We apply Maillard-Thomson method. We know that f(z) equal to del u by del x minus I del u by del y. चलो del u by del x લખી દઈએ આપણે અને માઈનસ પછી શું થાય del u by del y એ આ બંનેમાં માઈનસ ચિહ્ન હતું કોઈ માઈનસ હતું કોઈ માઈનસ હતું માઈનસ બાર લઈએ અને આ માઈનસ એટલે પ્લસ થઈ ગયું બરાબર અને આ પદ જે છે del u by del x આટલા સુધી આ પદ જે મૂક્યું એ del u by del y એટલે માઈનસ ચિહ્ન બહાર લીધું અને માઈનસ પણ માઈનસ એટલે પ્લસ થઈ ગયું નાઉ પુટિંગ x equal to z and y equal to 0 એટલે અહીં x ના બદલે z y ના બદલે 0 x ના બદલે z y ના બદલે 0 y ના બદલે 0 y ના બદલે 0 એટલે પાછળનું પણ ટોટલી 0 થઈ જશે પછી આમાં પણ જુઓ y ના બદલે 0 અહીં y ના બદલે 0 sin 0 એટલે 0 y ના બદલે 0 એટલે આ પદ 0 આ પદ એક પદ બચશે ખાલી અહીં આ પદ 0 થઈ જશે બરાબર અને 2z અને e⁻z². શું હતું f(z) equal to e⁻z² into 2z આપણે શું કર્યું જો x હતા ત્યાં બધે z મૂક્યો અને y હતો ત્યાં આપણે 0 મૂક્યો બીજો એક નિયમ જાણીએ છીએ આપણે ઇન્ટિગ્રેશન e⁻ax હવે આ e⁻ax નું ડિફરન્શિએશન a આગળ આપેલું હોય બાજુમાં તો શું થાય ઇન્ટિગ્રેશન કરવા માટે ટૂંકમાં fx અને f' એક બાજુમાં હોય તો શું થાય fx m ના m પ્લસ c કારણ કે ઇન્ટિગ્રેશન e⁻z² into 2z આનું ડિફરન્શિએશન તો આ પર m ના m પ્લસ c એટલે શું થયું આનું ઇન્ટિગ્રેશન કરીએ ઇન્ટિગ્રેટિંગ fz તો e⁻z² plus c therefore fz એટલે u plus iv and z equal to we know that z equal to x plus iy z equal to x plus iy મૂકવાનું આવું મૂકવાનું
આમ હોય કર્યું એટલે અહીં શું થયું z ના બદલા x + iy મૂક્યો હવે એનું વિસ્તરણ કરો તો x² + 2xy + i + i² y² પણ i² એટલે -1 એટલે -y² થઈ જશે આગળ મૂકી દો e⁻x² - y² + 2xyi તો i ને જે સહગુણક હોય એના આધારે આપણે ફંક્શન બનાવીએ છીએ cos 2xy + i sin 2xy + c આ પદ એમને આવ્યું બરાબર આમ તો છૂટું પાડ્યું કે ભાઈ e⁻x² - y² * e⁻2xyi બરાબર એટલે એના આધારે આપણે i ટીકા લખતા ને એના આધારે એટલે ગુણાકારમાં આવી એટલે e⁻x² - y² અને e⁻2xyi ના બદલે cos 2xy + i sin 2xy + c તો એ જીતી જતો હવે શું થાય આ પદ અંદર ગુણી દો તો e⁻x² - y² * cos 2xy + i e⁻x² - y² sin 2xy + c તો v વાળો ભાગ જે કરો u + i તો v જુઓ આમ i નો સહગુણક જે કરો અને + c એ કોન્જ્યુગેટ શું થઈ જાય હાર્મોનિક કોન્જ્યુગેટ બની જાય therefore v = e⁻x² - y² sin 2xy + c which is harmonic conjugate example number 2 prove that x² - y² plus e⁻2x cos 2y is harmonic and also find its harmonic conjugate in a harmonic conjugate મેળવો solution since we are given u equal to x² - y² plus e⁻2x into cos 2y હવે આપણે બે ભાગ પાડ્યા છે ટપકો કરી એટલે del u by del x આનું x ની સાપેક્ષ તો x વાળા બે પદ છે તો આનું 2x બરાબર અને y વાળું કોન્સ્ટન્ટ રાખવાનું આમ e⁻2x નો e⁻2x અને -2x નો x ની સાપેક્ષ -2 ગુણવાનું therefore 2x - 2 e⁻2x cos 2y ફરીથી x ની સાપેક્ષ del square u ઉપર del x square તો 2x નું 2 થઈ જાય 2m ના e⁻2x નો -2 cos 2y કોન્સ્ટન્ટ માઈનસ આગળ ગુણી દો એટલે 2 + 4 e⁻2x cos 2y number 1 now del u by del y ની સાપેક્ષે આ બે પદ આ કોન્સ્ટન્ટ રાખવાનું x = 0 y² નો -2y plus e⁻2x કોન્સ્ટન્ટ આનું -sin 2y અને 2y નો 2 y ની સાપેક્ષ સામે પાડો -2y - 2e⁻2x sin 2y પેલા 2 આગળ ગુણી દીધા બરાબર therefore del square u ઉપર del y square = y ની સાપેક્ષ y નું 1 થઈ જાય i e⁻2x કોન્સ્ટન્ટ sin 2y નું cos 2y અને 2y નો 2 therefore -2 હવે ગુણી દો આગળ -4 e⁻2x cos 2y નંબર 2 એટલે હવે જો શું કરવાનું આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ નો સરવાળો કરો તો del square u by del x square plus del square u by del y square equal to 2 + 4 e⁻2x cos 2y minus 2 minus 4 e⁻2x cos 2y બીજા બધા પર જો તો શું થયું 0 આવ્યો therefore u is harmonic now we want to find harmonic conjugate f dash z equal to del u by del x plus I del v by del y del v by del x equal to minus del u by del y by CR equation तो del u by del x મૂકી દો minus I del v by del y મૂકી દો ઉપર થાય બરાબર એટલે z ના હવે શું કરવાનું પુટિંગ x equal to z and y equal to 0 જો x હોય તો z મૂકી દો અહીં z મૂકી દો પછી y ના બદલે 0 એટલે cos 0 1 થઈ ગયો y ના બદલે 0 y ના બદલે 0 આ પણ 0 થઈ જશે આખું અહીં શું થયું 2z - 2 e⁻2z cos 0 એટલે 1 બરાબર એટલે શું વધ્યું આપણી પાસે 2 કોમન લીધા z - e⁻2z now integrating with respect to z એટલે z ની સાપેક્ષ તો જુઓ ઇન્ટિગ્રેશન માં 2 ઇન બ્રેકેટ માં z - e⁻2z dz તો z નું z² upon 2 અને e⁻2z નું e⁻2z upon -2 અને પ્લસ 3 માઈનસ મલ્ટીપ્લાય માઈનસ એટલે પ્લસ થઈ જશે 2 કોમન લઈ લીધા 2 ઉડી ગયા તો f z = z²
z equal to x plus iy. તો અહીં z ના બદલે x plus iy, અહીં z ના બદલે x plus iy. તો આનું વિસ્તરણ કરો. x square plus 2ixy plus I square y square plus e raised to minus 2x into e raised to minus 2iy plus c. બરાબર? હવે I square એટલે minus 1. તો x square minus y square plus 2ixy plus e raised to minus 2x કાલે i વાળા પદના બદલે શું લખીએ છીએ? cos આપણે e raised to minus 2 થીટા હોય તો લખીએ આ રીતના cos 2y minus I sin 2y plus c. હવે આ પદ આપણે શું કરીશું? જુઓ x square minus y square આ પદ બેનો ગુણાકાર કરો. I વગરના પદો ને I વાળા પદો. તો x square minus y square અને આ ગુણાકાર કરી મૂકી દો અને I વાળો પદ અહીં મૂકી દો. I કોમન લઈ લો. તો 2xy minus e raised to 2x અંદર મૂકી દીધો sin 2y અને કૌંસની બાદ પ્લસ c. એટલે I વાળો જે પોર્શન જે ખરો એ હાર્મોનિક કોન્જ્યુગેટ v equal to 2xy minus e raised to minus 2x sin 2y અને પ્લસ c કોન્સ્ટન્ટ મૂકવાનો. This complete the example.